ધ્યાન સમયે શું થાય છે? ધ્યાન કરનાર સાધક ધ્યાન કરતી વખતે પોતાના અચેતન મનમાં પ્રવેશ કરે છે. પોતાના સંસ્કારોને જુએ છે. સાધક પોતાના વિચારો, ભાવો તથા સંસ્કારોને દબાવવાનો પ્રયત્ન કરતો નથી. તેમને સહજ સાક્ષી ભાવથી જોતો રહે છે. તે વિચારો તથા સંસ્કારોના મૂળ કેટલા ઊંડા છે તેનું નિરીક્ષણ કરે છે. તે પોતાના પૂર્વસંસ્કારો તથા અનુભવોને માત્ર સાક્ષીભાવથી જુએ છે, કર્તા ભાવથી નહીં. સાધક પોતાના પૂર્વસંસ્કારો તથા અનુભવોથી લેપાતો કે પ્રભાવિત આકર્ષિત થતો નથી. સાધક એકાગ્ર ધ્યાનરૂપી અગ્નિથી પૂર્વસંસ્કારોને ઘરમૂળથી બાળી નાખે છે. જેમ જેમ તેનું ચિત્ત સંસ્કારરહિત થતું જાય છે તેમ તેમ તે ધ્યાનના ઊંડાણમાં ઉતરતો જાય છે. પરોક્ષપણે તેને પ્રભાવિત કરનારા કર્મસંસ્કારો નષ્ટ થઈ ગયા હોય છે. એ સ્થિતિમાં તે નિર્વિચાર થઈ જાય છે. તેના મનમાં કોઈ પ્રશ્ન જાગતો નથી. સાધક પોતાની ઈચ્છા મુજબ સાકાર કે નિરાકાર બંનેમાંથી કોઈપણ પ્રકારનું ધ્યાન કરી શકે છે. ધ્યાનના વારંવારના અભ્યાસથી સાધકને પોતાના હૃદયમાં તે સ્વરૂપ દેખાવા લાગે છે. આમ, ધ્યાનરૂપી અગ્નિથી અંતર્મનમાં રહેલી બધી વાસનાઓ, કામનાઓ તથા પૂર્વસંસ્કારો નષ્ટ થઈ જાય છે. મનના અને ચિત્તના બધા વિકારો નષ્ટ થઈ જાય છે. મન શાંત થઈ જાય છે અને હૃદયમાં પ્રકાશ સ્વરૂપ પરમાત્માનો બોધ થવા લાગે છે.